નમસ્કાર, હું આશુતોષ શુક્લ. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. જૂનાગઢના કેશોદમાં 4 વર્ષના દાંપત્ય જીવનનો લોહિયાળ અંત આવ્યો છે. પત્નીની હત્યા કરી પતિએ વિડીયો વાયરલ કર્યા બાદ ટ્રેન નીચે કૂદી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડેથ નોટ વિડિયો અને લોહિયાળ અંજામ. પ્રેમ, કલેશ અને જીવનનો અંત. પ્રેમ સંબંધથી શરૂ થયેલી સફર આખરે કાળઝાળ કલેશ અને ક્રૂર હત્યાકાંડમાં પરિવર્તિત થઈ ગઈ. કેશોદના સુમનનગરમાં કરાર આધારિત લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ગિરીશ બાલસ અને તેની પત્ની વિપુલા ઉર્ફે વિજયા વચ્ચેનો દાંપત્ય કલહ સીમા વટાવી ગયો. સતત વિખવાદ અને માનસિક દબાણ વચ્ચે પતિ ગિરીશે ઘરમાં જ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. પત્નીના નિષ્પ્રાણ દેહને ઘરમાં જ છોડી હત્યારો પતિ સીધો કેશોદ રેલવે ફાટક પહોંચ્યો અને લોખંડી પાટા પર ટ્રેન નીચે ઝંપલાવી પોતાની જીવન લીલા પણ સમાપ્ત કરી લીધી. યુવાન છે ફાટક પાસે ટ્રેન વચ્ચે કપાય અને આત્મહત્યા કરેલી હોય. આ બાબતે કેશોદ પોલીસ દ્વારા યુવાનના મૃતદેહ ઘટના સ્થળે તપાસ કરતા યુવાનનો જે મોબાઈલ મળી આવેલો તેમાં એક વિડીયો હોય જેમાં આ યુવાનની ઓળખ ગિરીશભાઈ બાબુભાઈ બાલસ તરીકે થયેલી હોય. તેને પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેન ગિરીશભાઈની ગળું દબાવી અને હત્યા કરી હોવાની કબૂલાત આપતો વિડીયો હોય. પતિ પત્ની વચ્ચે છેલ્લા 6 મહિનાથી સતત ઘરકંકાસ એટલે કે અવારનવાર ઝઘડા થતા હોય. આથી કંટાળી અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરેલી હોય. મેં એનો વધ કરી નાખ્યો. મરતા પહેલા સનસનીખેજ કબૂલાત. આ ડબલ મોતનો મામલો માત્ર આત્મહત્યા કે હત્યા પૂરતો સીમિત નથી, પરંતુ ટ્રેક પર શરીરના ફૂરચા ઉડતા પહેલા ગિરીશે રેકોર્ડ કરેલો ડેથ વિડીયો કંપાવી મૂકે તેવો છે. હું ગિરીશ બાલસ, મેં મારી ઘરવાળીને મારી નાખી છે. આમ તો મારી નાખી ન કહેવાય, મેં એનો વધ કરી નાખ્યો. કેમેરા સામે ધ્રુજતા અવાજે ગિરીશે કબૂલ્યું કે મેં મારી પત્નીને મારી નથી, એનો વધ કર્યો છે. 6 મહિનાથી ચાલતા ત્રાસ, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ અને પારિવારિક ટોર્ચરથી ત્રસ્ત થઈને આ પગલું ભર્યું હોવાનું પોતે સ્વીકાર્યું. ગુનાની તમામ જવાબદારી પોતાના માથે લઈને સિસ્ટમ અને કાયદા પર પણ આક્રોશ ઠાલવ્યો. મરી જ જાઉં તો મારે, પણ મારે એને મારવાનો કોઈ ઈરાદો હતો, મારે એનો જીવ લેવાનો કોઈ હક નથી. શું કરું? એકવાર પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે શું કરે, કાયદો જે એવો છે તો શું કરે. અને મારો તો આ વિડીયો કદાચ દિલ્હી સુધી પૂગે ને તો ઉગાડો, કેમ કે આ કાયદો બદલવાની જરૂર છે. ખબર છે કે અત્યારની મહિલાઓ બહુ બધી હોશિયાર થઈ ગઈ છે, કાયદા કાનૂન જાણે છે. એટલે જે મૃતક મહિલા છે તેમના દ્વારા છે ડીઓ જાણ કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા આ ડીઓના કામે પતિ પત્ની બંનેને બોલાવતા પારિવારિક મામલો હોવાથી બંને સમાધાન કરી લીધેલું, પરંતુ ફરી કંઈ ઝઘડો થયો હોય અને તેના લીધે આ સ્ટેપ લીધું હોવાનું હાલ જણાવેલ છે. સમાધાન બન્યું ક્ષણિક, અંતિમ પરિણામ ખાત્મો. પોલીસ મથકે થયેલું સમાધાન માત્ર કાગળ પર જ રહ્યું. પોલીસ સ્ટેશનેથી ઘરે પરત ફર્યા બાદ વિવાદ શાંત થવાને બદલે વધુ ભડક્યો. 4 વર્ષ પહેલા પ્રેમથી શરૂ થયેલો સંબંધ શંકા, તણાવ અને ધમકીઓએ એવો પલટ્યો લીધો કે ઘરમાં પત્નીની લાશ પડી રહી અને રેલવે પાટા પર પતિનો ક્ષત વિક્ષત દેહ. પોલીસે મૃતક ગિરીશનો મોબાઈલ, વિઝ્યુઅલ પુરાવા અને ઘટના સ્થળ પરથી મળેલા દસ્તાવેજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરની અંદરથી વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનનો મૃતદેહ મળી આવેલો. ગળાના ભાગે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવીને હત્યા કરેલો અને હાલ પ્રાથમિક રીતે જણાવેલ છે. મામલતદારશ્રીની હાજરીમાં પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું હાથ ધરવામાં આવેલ. એક ઘર કંકાસ, 2 ના મોત અને એક સવાલ. પ્રેમ લગ્નથી શરૂ થયેલું 4 વર્ષનું લગ્ન જીવન 6 મહિનાના વિખવાદ બાદ ખતમ થયું. હાલ પોલીસ માટે કેસ માત્ર હત્યા કે મોતની તપાસ પૂરતો સીમિત નથી, પરંતુ આ ઘટનાની પાછળના કારણો, વિડીયોમાં કરાયેલા આક્ષેપો અને અગાઉ થયેલી પોલીસ ફરિયાદની સંપૂર્ણ કડી જોડવી પણ એટલી જ મહત્વની છે. એક ક્ષણિક આવેશ અને અંતહીન પારિવારિક કંકાસે 2 હસતા રમતા જીવનો કરુણ ભોગ લીધો છે. હવે પોલીસ એ દિશામાં પુરાવા એકત્રિત કરી રહી છે કે ખરેખર કયા દબાણે આ યુવકને પહેલા હત્યારો અને બાદમાં આત્મહત્યા કરવા મજબૂર કર્યો. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં જૂની ઓળખાણનો દુરુપયોગ કરી યુવતીને બ્લેકમેલ કરનાર યુવક ઝડપાયો છે. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દર મહિને 10,000 રૂપિયાની માંગણી કરતો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લવ, લસ્ટ અને બ્લેકમેલિંગની સાયબર ટ્રેપ. સાયબર બ્લેકમેલર નવી ગર્લફ્રેન્ડ માટે જૂની પ્રેમિકા પાસે ખંડણી. માસૂમ ચહેરો, લબરમૂછિયું વય અને હાથમાં કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી, પરંતુ કરતું તો કોઈ રીઢા સાયબર ક્રિમિનલથી કમ નથી. અમદાવાદના પોશ વિસ્તારમાં પ્રેમ, વિશ્વાસ અને ટેકનોલોજીના દુરુપયોગની સનસનીખેજ સાજિશ સામે આવી. એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કાર્તિક મણિયા નામના નવયુવાનને 18 વર્ષ જૂની પારિવારિક ઓળખ અને ભૂતકાળના પ્રેમ સંબંધને સાયબર હથિયાર બનાવી દીધું. અંગત પળોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી તેણે શરૂ કર્યો માસિક હપ્તા વસૂલવાનો ગંદો ખેલ. એ માંગણી એને પહેલાંથી કહીને કરી હતી કે જો મને તમારાથી દર મહિને 10,000 રૂપિયા જોઈએ. એને આપણે એકબીજાનો જોડે સંબંધ નથી, પણ જે મારી જે બીજી ગર્લફ્રેન્ડ છે એ બીજી ગર્લફ્રેન્ડને સાચવવા માટે મને પૈસા જોઈએ અને તમે આ પૈસા ના આપશો તો હું તમારા વિડીયો વાયરલ કરીશ. બ્લેકમેલિંગની 3 શરતો. શરીર પર નામના અક્ષર લખાવી ફોટો મંગાવ્યા. ઇન્સ્ટાગ્રામ આઈડી પાસવર્ડ પડાવ્યા. દર મહિને 10,000ના હપ્તાની ખંડણી માંગી. બ્રેકઅપ બાદ બંને પોતપોતાની જિંદગીમાં આગળ વધી ચૂક્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર ફરી સંપર્ક થતા આરોપી વિકૃત પ્લાન અમલમાં મૂક્યો. અત્યારે એ બંનેનો લગભગ બ્રેકઅપ જેવું થઈ ગયો. ઓર જે છોકરો હતો, છોકરો બીજી છોકરી જોડે હતો અને આ જે વિક્ટિમ છે, વિક્ટિમને પણ જે બીજા રિલેશન હતા, તો એને આધારે હવે આ જે વિડીયો રેકોર્ડિંગ ને બધા એનાથી વાયરલ કરવાની ધમકી આપીને એને દર મહિને 10,000 રૂપિયા એમના અકાઉન્ટમાં જમા કરવા માટે દબાણ આપતો હતો. और एक वक्त एमने 4,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. और અત્યારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવતીને વિડીયો કોલમાં આપત્તિજનક હાલતમાં લાવી સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું. ત્યારબાદ સોશિયલ મીડિયાના આઈડી પાસવર્ડથી લઈને શરીર પર ટેટુ અને અંગત ફોટો મંગાવવા સુધીની વિકૃત શરતો થોપી. 4,000 પડાવી લીધા બાદ પણ જ્યારે દર મહિને 10,000 માટે માનસિક ત્રાસ વધાર્યો, ત્યારે ભયભીત યુવતીના પરિવારે સીધો ખાખીનો સંપર્ક કર્યો. પહેલા એકાદ વર્ષથી એકબીજા સાથે સોશિયલ મીડિયા મારફત પણ સંપર્કમાં આવ્યા હતા. અને વચ્ચે જે છે આ એનાથી 3 માંગણી કરી હતી. આ જે આરોપી જે છે કે એક તો એમના નામનો ટેટુ જો એની બોડી ઉપર બનાવીને એના વિડીયો પાડીને મોકલવાના, સાથે સાથે એના ઇન્સ્ટાગ્રામના આઈડી પાસવર્ડ એમને આપી દેવાના. એને ત્રીજો જે છે એનો એનો વિડીયો કોલ હતો, વિડીયો કોલની સ્ક્રીન રેકોર્ડિંગ કરીને એને પોતાને પાસે રાખી હતી ઓર એને આધારે એને ઉપર દબાણ બનાવતો હતો. અન્ય પીડિતાઓ અંગે સઘન પૂછપરછ શરૂ. બોપલ પોલીસે ગુનો દાખલ કરી કમ્પ્યુટર સાયન્સના આ શાતીર છાત્રને સળિયા પાછળ ધકેલી દીધો છે. ટેકનોલોજીના જાણકાર એવા આરોપીએ આવી જ રીતે અન્ય કોઈ યુવતીઓને ડિજિટલ ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસો ગાડીઓ વધુ કસ્યો છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. નરોડામાં સગીરા સાથે શરમજનક હરકતથી મચ્યો ખળભળાટ. 10મા માળે 3 યુવકોએ સગીરાને ઘેરી હાથ પકડી છેડતી કરી અને વિરોધ કરતા નીચે ફેંકી દીધી. 2 આરોપીઓ ઝડપાયા. એક ફરારની શોધખોળ તેજ. સીસીટીવીમાં કેદ મોતનો ધક્કો. 10મા માળેથી ફેંકાઈ સગીરા. પિતાને ટિફિન આપવા ગયેલી માસૂમ દીકરી માટે કન્સ્ટ્રક્શન સાઇટ જીવલેણ ટ્રેપ સાબિત થઈ. અમદાવાદના નરોડાની શ્યામ ઉપવન નામની અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર 10મા માળે બપોરના સુમારે 3 હવસખોર શ્રમિકોએ સગીરાનો રસ્તો રોક્યો. મોબાઈલ નંબરની ચિઠ્ઠી પકડાવી વાત કરવા દબાણ કર્યું. સગીરાએ હિંમતભેર પ્રતિકાર કરતા નરાધમોએ તેની છેડતી કરી અને હેવાનિયતની તમામ હદો વટાવી તેને સીધી લિફ્ટના ખુલ્લા ડક્ટમાંથી નીચે ફેંકી દીધી. ફાધરને ટિફિન આપી અને જ્યારે પરત એ રિટર્ન થઈ તો 10મા માળે આ કામનો જે આરોપી છે રાહુલ, એને 10મા માળે આવતા 10મા માળે રાહુલે એને આડો હાથ કરીને રોકી અને એને ચિઠ્ઠી આપી કે ભાઈ આ મારો મોબાઈલ નંબર તું રાખ અને મને ફોન કરજો. દીકરીએ આ બાબતે ઇનકાર કર્યો. પછી આ લોકોને કંઈક ગુસ્સો આવ્યો. એની સાથે બીજા 2 જણા હતા, એક સુરેશ કરીને અને એક દિનેશ કરીને, 3 રહેવાસી
માસવાડા રાજસ્થાનના છે. 10મા માળેથી પહેલા માળે પટકાઈ, સગીરાને મલ્ટિપલ ફ્રેક્ચર. 10મા માળેથી નીચે પટકાતા જ લિફ્ટની પ્લેટો અને લાકડાના પાટિયા તોડીને સગીરા લોહી લુહાણ હાલતમાં પહેલા માળે ફસાઈ ગઈ. આ ભયાનક પટકાવાથી સગીરાના ચહેરા અને આખા શરીરે ગંભીર ફ્રેક્ચર થયા અને તે ખાનગી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. ઘટના બાદ નરોડા પોલીસે ત્વરિત એક્શન લઈ માસવાડાના 2 આરોપી સુરેશ ચરપોટા અને દિનેશ નેનામાને દબોચી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર રાહુલ ડોડિયારની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. એ ત્રણેય આની જોડે બળજબરી કરી અને એને ઊંચી કરી અને જે સીડીની બાજુમાં આવેલી જે લિફ્ટનો ભાગ હતો એમાં એને ધકેલી દીધી, ધક્કો માર્યો. તો એ દીકરી જે છે સીધી ત્યાંથી 10મા માળેથી અને પહેલા માળે પડી ગયેલી. એને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે એને ખાસી એવી ઈજાઓ થયેલી છે અને ફ્રેક્ચર થયેલા છે, મલ્ટિપલ ફ્રેક્ચર છે શરીરે. પોલીસના દાવા મુજબ સગીરા આ ત્રણેયને અગાઉથી ઓળખતી હતી, કારણ કે તેઓ આ જ સાઇટ પર કામ કરતા હતા. સગીરા અવારનવાર માતા પિતાને ટિફિન આપવા અહીં આવતી હતી. ટિફિન આપવા આવેલી સગીરા નંબર આપવાનો ઇનકાર કરતા અને ત્યારબાદ 10મા માળેથી નીચે પટકાવવાની ઘટના. હવે નરોડા પોલીસ માટે સવાલ માત્ર 2 આરોપીઓની ધરપકડનો નથી, ફરાર રાહુલ ડોડિયાર સુધી પહોંચવાનો પણ છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં જ્વેલર્સને વિશ્વાસમાં લઈ કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. અનિલ વિભાણી પરિવારના 4 સભ્યો ઝડપાયા છે, જ્યારે પુત્રી રાજવી હજુ ફરાર છે. જોઈએ પોતાની અદ્ભુત વાકછટાથી જ્વેલર્સને ચૂનો ચોપડનારાઓની વધુ એક કહાની. વિશ્વાસની એન્ટ્રી, કરોડોની છેતરપિંડી. મહાઠગ વિભાણી ફેમિલીનો કરોડોનો ખેલ. વાકછટાની જાળ અને કરોડોની સોનાની ઠગાઈ. પોલીસ કસ્ટડીમાં મોં છુપાવતી આ કોઈ સામાન્ય ગેંગ નથી, પણ પરિવારના ઓઠા હેઠળ આર્થિક સામ્રાજ્યને ધ્વસ્ત કરતી રીઢા ઠગોની એક સિન્ડિકેટ છે. ખુલ્લેઆમ બિંદાસ્ત ચહેરે દેખાતો અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવી સામે વધુ એક મહા છેતરપિંડીનો પર્દાફાશ થયો. વૈભવી લાઇફસ્ટાઇલ અને મોટી ઓળખાણનો દાવો કરી આ ટોળકી અમદાવાદના નામાંકિત જ્વેલર્સને વિશ્વાસમાં લઈ 4 કરોડ 45 લાખથી વધુના સોના અને હીરાના દાગીના ઓળવી લીધા. એ ફરિયાદી અભિષેક ઝવેરી છે, જેની પાસેથી આ કામનો આરોપી અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી, તેની દીકરી રાજવી, તેનો દીકરો વેદાંત અને આ જે દીકરી છે રાજવી, તેનો પતિ જે છે, આ બધાએ ભેગા થઈ અને કાવતરું રચી અને વેપારીઓ જે જ્વેલરીના વેપારી છે એ લોકોને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના કુલ 4 કરોડ 45 લાખ રૂપિયાના મેળવી લીધા. વિશ્વાસ જીત્યો, દાગીના લીધા, ચૂકવણી નહીં. 15 કરોડથી વધુનું ફ્રોડ, 11થી વધુ ગુના. આ ઠગ પરિવારે જમીન મકાનના મોટા સોદાના ખોટા હવાલા આપી વેપારીઓને માત્ર 3 મહિનામાં નાણાં ચૂકવવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં નાની રકમ આપી ઊંડો ભરોસો જમાવ્યા બાદ અભિષેક ઝવેરી, હસુભાઈ ઝવેરી, ઝવેરી એન્ડ કંપની અને SR ગોલ્ડન જ્વેલર્સ જેવા પ્રતિષ્ઠિત વેપારીઓ પાસેથી કરોડોના દાગીના ઉપાડી લીધા હતા. સમય વીતતા પેમેન્ટના નામે માત્ર બહાના મળ્યા અને આખરે સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચના દરવાજે પહોંચ્યો. અનિલ વિભાણી એણે અગાઉ આપણા ત્યાં ફરિયાદ દાખલ દીધી, એની 3 કરોડની ફરિયાદ છે, આરી 4.5 કરોડની જેટલી છે. બીજી પણ સરખેજમાં પણ દાખલ થયેલી છે, એટલે એમના વિરુદ્ધમાં કુલ આશરે 15 કરોડ રૂપિયા ચીટિંગની ફરિયાદ દાખલ થયેલી છે અને હમણાં જ CID ક્રાઇમમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. અન્ય એક એમો પણ સામે આવી છે, સરકારી અધિકારીઓ સાથે ઊંચી ઓળખાણ કરીને લોકોના પૈસા અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો તેમાં લોકરો ચેક કરતા આશરે 9 કરોડ રૂપિયાના દાગીના જે કબજે કરવામાં આવેલા હતા, તેની અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવેલી. ફરાર દીકરી રાજવીની શોધખોળ. ગુજરાતભરમાં 11થી વધુ ગુના આચરી કરોડોની ઠગાઈ કરનાર અનિલ વિભાણી અને તેની ટોળકી હાલ રિમાન્ડ હેઠળ સળિયા પાછળ છે, જ્યારે ફરાર દીકરી રાજવીની શોધખોળ તેજ કરાઈ છે. જમીન લે વેચનું ખૂબ મોટું કામ છે, એટલે શરૂઆતમાં થોડા પૈસા આપી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ મોટા પ્રમાણમાં સોનું ખરીદી અને આ કામના જે ફરિયાદીઓ છે, ભોગ બનનાર છે, એ લોકોને પૈસા ચૂકવેલા ન હતા અને પોતાનું પેમેન્ટ
આવે છે, જમીન વેચાય છે, કમિશન આવે છે એવી વાતો કરી અને તેઓને સાથે ચીટિંગ કરેલાનું સહપરિવાર જ્વેલર્સને ત્યાં કદમ મૂકતા અને અદ્ભુત વાકછટા, મોટી વાતો, ઓળખાણો કાઢી સામેવાળા જ્વેલર્સને અભિભૂત કરી દેતા અને એક પછી એક વિશ્વાસની એન્ટ્રી, કરોડોની જ્વેલરીની ખરીદી અને ચૂકવણી સમયે બહાના. હાલ 4 આરોપીઓ પોલીસ સકંજામાં છે અને વધુ તપાસ ચાલુ છે. આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડીમાં અન્ય કેટલા જ્વેલર્સ ભોગ બન્યા છે તે દિશામાં આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં કેમિકલ વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ 19 વેપારીઓ પાસેથી 16 કરોડ 73 લાખનો માલ લીધો અને પેમેન્ટ કર્યા વગર માલ અડધી કિંમતે વેચી દીધો. જોઈએ કોણે કેટલા લોકો જોડે કલર કર્યો. ઓપરેશન કેમિકલ સ્કેમ. 19 વેપારીઓ ભોગ બન્યા. વેપારના નામે વિશ્વાસઘાત અને કરોડોની ઉઠાંતરી. મુંબઈ અને વાપી બાદ અમદાવાદના નારોલને પોતાનો અડ્ડો બનાવનાર માસ્ટરમાઇન્ડ મોહિત સહાનીએ કલર ડાઇઝ અને કેમિકલ માર્કેટના 19 જેટલા વેપારીઓને પોતાની આર્થિક જાળમાં ફસાવ્યા. શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી માર્કેટમાં શાખ ઊભી કરી અને ત્યારબાદ આચર્યું પૂરા 16 કરોડ 73 લાખ રૂપિયાનું સુનિયોજિત આર્થિક કૌભાંડ. જયપુરથી દબોચાયેલા આ ઠગબાજે એકલા મુકેશ દવે નામના વેપારી પાસેથી જ 6 મહિનામાં 4 કરોડનો માલ ઓળવી લીધો હતો. બીજા પણ 19 સાહેદો જે ભોગ બનનાર છે તેઓ પણ મળી આવેલા. આમ આ કામના આરોપીએ કુલ 15 થી 16 કરોડ રૂપિયા જેટલો કેમિકલનો માલ મંગાવ્યો છે અને તેના નાણાં આ કામના જે ભોગ બનનાર છે તેઓને પરત કરેલા નથી. તે ગુનાના કામે આરોપી મોહિત સતપાલ સહાનીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અડધી કિંમતે કાળો કારોબાર. કલ્પેશ પટેલની ધરપકડ. કરોડોનો માલ સગેવગે કરવાનું ગંદુ ગણિત હતું. 50% ભાવ. મોહિત નારોલના ગોડાઉનમાં માલ ડમ્પ કરતો અને બોપલ શેલામાં રહેતો કેમિકલ વેપારી કલ્પેશ પટેલ આ કૌભાંડનો માલ અડધી કિંમતે ખરીદી અને કાળા બજારમાં ખપાવી દેતો હતો. બજાર ભાવથી અડધી કિંમતે માલ ખરીદી નફો રડવાની લાલચે કલ્પેશને પણ આ ગુનાહિત ષડયંત્રનો મુખ્ય ભાગીદાર બનાવી દીધો. આર્થિક ગુના નિવારણ શાખાએ ગેરકાયદે માલ ખરીદનાર કલ્પેશ પટેલના હાથમાં પણ હવે હથકડી પહેરાવી દીધી છે. ને ખબર છે કે આ કેમિકલનો માલ કેટલા રૂપિયાની કિંમત છે, કારણ કે એ પણ વેપારી છે અને 50%ની કિંમતથી ખરીદવું એટલે કે ચીટિંગનો જ માલ હોય તો જ વેચાણ થઈ શકે. એટલે આ કલ્પેશને પણ અગાઉથી જ નોલેજમાં હતું અને એના કારણે જ આ કલ્પેશ ત્રિકમલાલ પટેલની પણ ધરપકડ કરવામાં આવેલી છે. પહેલા વિશ્વાસનું પેમેન્ટ, પછી 16 કરોડનો ખેલ. 19 વેપારીઓ સાથે 16.73 કરોડની ઠગાઈ. કૌભાંડનો આંકડો વધવાની શક્યતા. વિશ્વાસ બનાવવો, મોટો માલ લેવો, પેમેન્ટ અટકાવવું અને માલ અડધી કિંમતે બજારમાં ઉતારી દેવો. હાલ 2 આરોપીઓ પોલીસની પકડમાં છે. હવે EOWની તપાસ એ શોધી રહી છે કે આ કરોડોના કેમિકલના ખેલની પાછળ માત્ર 2 ચહેરા છે કે પછી નેટવર્ક વધુ મોટું છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં રથયાત્રામાં ભક્તોની ભીડને નિશાન બનાવતી બાવરિયા ગેંગનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનથી 2 આરોપી ઝડપ્યા છે જ્યારે 7 હજુ પોલીસની પકડથી દૂર છે. જોઈએ કોણે રથયાત્રામાં કોને કોને ટાર્ગેટ કર્યા. થીરન ફેમ ગેંગનો સકંજો. ભક્તિના મહાપર્વમાં શાતિર ગેંગનું સુનિયોજિત ઓપરેશન. જય રણછોડના ગગનભેદી નારા અને ભક્તિના ઘોડાપુર વચ્ચે રચાઈ રહ્યું હતું સોનાની દાણચોરીનું ખતરનાક ષડયંત્ર. દક્ષિણ ભારતની કુખ્યાત બ્લોકબસ્ટર ફિલ્મ થીરન, જે ગેંગના લોહિયાળ ઇતિહાસ પર બની હતી, તે જ રાજસ્થાન હરિયાણા બોર્ડરની કુખ્યાત બાવરિયા ગેંગ ગુજરાતમાં ત્રાટકી. સ્કોર્પિયો કારમાં સવાર થઈને આવેલા આ શિકારીઓએ વડોદરા રથયાત્રામાં મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાની ચેનો તફડાવી ગણતરીના મિનિટોમાં હાઈવે પકડી લીધો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી. આ ગેંગ રાજસ્થાન,
હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા. સોશિયલ મીડિયા પરથી ટાર્ગેટ ફિક્સ, 4.60 લાખની ચોરીનો મુદ્દામાલ રિકવર. કોઈ સામાન્ય ચોર નહીં પણ હાઈટેક ડિજિટલ મોડસ ઓપરેન્ડી. આ ગેંગ સોશિયલ મીડિયા પેજીસ પરથી ગુજરાતના મોટા ધાર્મિક ઉત્સવો અને મેળાવડાઓની દિવસો અગાઉ રેકી કરી લેતા હતા. અમદાવાદમાં નિષ્ફળ ગયા બાદ વડોદરાને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું, પરંતુ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ રડાર અને સીસીટીવી ટ્રેકિંગે ગેંગનું પગેરું સીધું રાજસ્થાનના અલવર સુધી શોધી કાઢ્યું અને પડકારજનક રેડ પાડી મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા. આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે. ફરાર 7 સાગરીતો પર પોલીસનો સકંજો. 2 સાગરીતો હવે જેલના સળિયા પાછળ છે, પરંતુ ફરાર 7 શિકારીઓને દબોચવા માટે પોલીસની સ્પેશિયલ ટીમો હરિયાણા રાજસ્થાનમાં ધામા નાખી ચૂકી છે. અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે. ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે. રથયાત્રાની ભીડને ઢાલ બનાવી દાગીના તફડાવતી આંતરરાજ્ય ગેંગ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. 2 આરોપી ઝડપાયા છે, પણ આખી ગેંગ સુધી પહોંચવાની તપાસ હજુ ચાલુ છે. આ ગેંગ પકડાતા જ રાજ્યભરના અનેક અણઉકેલાયેલા ગુનાઓના રહસ્યો પરથી પડદો ઉચકાશે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાંથી ગુમ થયેલી 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે અમદાવાદથી સગીરાને મુક્ત કરાવી 2 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવસનો ખેલ, 2 નરાધમ જેલ ભેગા. રાજકોટમાંથી અચાનક ગાયબ થયેલી 16 વર્ષીય કિશોરીના ગુમ થવા પાછળ કોઈ સામાન્ય કારણ ન હતું, પરંતુ વણાયું હતું એક ઘૃણાસ્પદ ષડયંત્ર. પરિવારની ચિંતા વચ્ચે પોલીસે જ્યારે ટેકનિકલ ટ્રેકિંગ અને ડિજિટલ નેટવર્કની જાળ બિછાવી ત્યારે પગેરું સીધું અમદાવાદ પહોંચ્યું. ગણતરીના કલાકોમાં ખાખી વર્દીએ સગીરાને હેમખેમ શોધી કાઢીને આ સનસનીખેજ અપહરણ અને અત્યાચારના કાળા કારનામાનો પર્દાફાશ કરી દીધો. અરમાન ખાન અને અફઝલ ખાન, તો એ બંને આરોપીઓએ આ જે જુવેનાઇલ છોકરી છે એને પકડીને ત્યાંથી અમદાવાદ લઈ ગયેલા અને અમદાવાદ હોટલમાં રાખીને એનો અરમાન છે એને 2-3 વખત શારીરિક સંબંધ બાંધેલા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં છે. માસૂમ પર અત્યાચાર, હોટલના રૂમમાં કાળો ખેલ. માસૂમિયતનો ગેરફાયદો ઉઠાવી લલચાવી ફોસલાવીને રાજકોટથી અમદાવાદની હોટલમાં કેદ કરાઈ હતી, જ્યાં અરમાન નામના શખ્સે સગીરાની લાચારી પર વારંવાર બળજબરી આચરી પોતાની હવસનો શિકાર બનાવી, જ્યારે તેનો સાગરીત અફઝલ આ ગુનાહિત સાજિશમાં મદદગાર બન્યો. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કડક કાનૂની સકંજો કસી બીએનએસ તેમજ પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ બંને હેવાનોની ધરપકડ કરી લીધી છે. બંને કોન્ટેક્ટમાં કેવી રીતે આ બાબતે તપાસ કરવામાં આવશે, પણ જે આરોપી છે એ મજૂરી કામ કરતો હતો અને જે મેઇન આરોપી છે અરમાન એ મજૂરી કામ કરતા હતા અને બીજો આરોપી છે ડ્રાઇવિંગ કરતા હતા. માસ્ટર માઇન્ડના ભૂતકાળની થશે તપાસ. મજૂરી કામ કરતો મુખ્ય આરોપી અરમાન અને વ્યવસાય ડ્રાઈવર અફઝલ, આ બંને શખ્સોએ આખરે કેવી રીતે સગીરાને પોતાની ચુંગાલમાં ફસાવી તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. સગીરાનું મેડિકલ પરીક્ષણ અને કાઉન્સેલિંગ કરાવી પોલીસે હવે એ દિશામાં તપાસ તેજ કરી છે કે આ ષડયંત્રમાં અન્ય કોઈ કડી જોડાયેલી છે કે કેમ. હાલ તો બંને આરોપીઓ સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારે સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી.
ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાણી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.